નમસ્કાર દર્શક મિત્રો, એસબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર, મૃતકાંક 37 થયો, 3.5 લાખથી વધુ લોકોને અસર। પંજાબમાં હાલમાં 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે। ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં છોડવામાં આવેલા પાણીના કારણે રાજ્યની મુખ્ય નદીઓ સતલજ, બિયાઝ અને રાવી પૂરની સ્થિતિમાં છે। મોસમી નાળા પણ ભયજનક સ્તરની સપાટી પર વહી રહ્યા છે। પૂરમાં અત્યાર સુધીમાં 37 લોકોના મૃત્યુ પામ્યા છે અને 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। રાજ્યમાં તમામ 23 જિલ્લામાં પૂરની ઝપેટમાં આવ્યા છે, જ્યારે 1655 ગામડાઓ પાણીમાં ડૂબ્યા છે। પૂરના કારણે પંજાબમાં 1.48 લાખ હેક્ટરથી વધુ જમીન પર ઊભા પાકનો નાશ થયો છે। ખેડૂતોને પશુધનના નુકસાનનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ઘણા ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે અથવા પાણીથી ધોવાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં ખેતરો, તળાવો અને બેટમાં ફેરવાઈ ગયા છે, જેની ઊંડાઈ 8 થી 10 ફૂટ સુધી પહોંચી ગઈ છે। ગામ લોકો હોડીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ